તો ભાવનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ₹575.99 કરોડના વિવિધ જનસુખાકારી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો પ્રથમ શહેરના વિદ્યાનગર ખાતે ₹33 કરોડના ખર્ચે નિર્માણ થનાર અત્યાધુનિક કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારબાદ શહેરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિવિધ જનસુખાકારી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો આ અંતર્ગત મુખ્યમંત્રીએ કહ્યું છે કે વર્ષ 1995 થી 2000 સુધી બજેટ જે છે તે 15,000 કરોડ રૂપિયા હતું, જે અત્યારે 3 લાખ કરોડ વધુ છે। એટલે કે રાજ્ય અને દેશ હાલ જે વિકાસ સાથે પ્રગતિ કરી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે। હાલ જે પ્રમાણે જીએસટી કલેક્શન વધ્યું છે તો લોકો પણ પ્રામાણિકતાથી ટેક્સ ભરી રહ્યા છે, ત્યારે હવે દેશને વધુને વધુ વિકાસ તરફ અગ્રેસર બનાવી રહ્યો છે। અને આ અંતર્ગત આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, તો ત્યારે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેસાડીને દુનિયામાં ત્રીજા સ્થાન પર દેશને લઈ જવાના અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો।